વીરપુરના પાદરમાં રાતે 12ના ટકોરે દીકરી ઉતરી. જુવાન દીકરી હતી. જલારામ બાપાના દર્શન કરવા આવેલી વિદેશમાંથી. એમાં એક રિક્ષા ડ્રાઈવર દારૂ પીધેલી હાલતમાં રાતે 12 વાગે વીરપુરના બસ સ્ટેન્ડમાં દવે સાહેબ ઉભેલો. હાથમાં બેગ હતી. દીકરી ઉતરી. કોઈ વાહન હતું નહીં. બસ સ્ટેન્ડ થી મંદિર સુધી જવું તો પડે ને. એટલે એને એમ થયું રિક્ષાવાળાને કહું મને મંદિર સુધી મેલી જાવ ને. રિક્ષાવાળાને એટલું કીધું ભાઈ મારે જલારામ બાપાના મંદિરે જવું છે. એટલે રિક્ષાવાળાએ કીધું કે મૂકી જાવ તમને, હાલો. બેગ ઉપાડીને રિક્ષામાં મૂકી દીધી. પણ રિક્ષાવાળાએ દારૂ પીધેલો એના પેટમાં પાપ જાગ્યું કે વિદેશમાંથી આવવા વાળી છે, હારે કોઈ છે નહીં, એકલી છે. હવે રિક્ષા મંદિરે ન લઈ જવાય, આને લઈને નીકળી જવું છે. આવું પાપ જાગ્યું. જેની હરવાણી હારી હોય કોઈ દી દુકાળમાં દુકે નહીં, પણ જેના પેટાળ પાપી હોય એના ભેખ દૂજે નહીં ભૂદરા. પાડોશી ગાડી લાવે તો રાજી થાજો. ઘણા ખહુરિયા કે એકચ્યુઅલી હપ્તા કેમ ભરવાના? ઈ ક્યાં તમારા બાપને ભરવા છે? લોન એને કરાવી, ભરવા દો ને. એમ નહીં, હરવાણી હારી હોય તો દુકાળમાં દુકે નહીં. આવો મોટો કાર્યક્રમ બીજા માટે, મંદબુદ્ધિના બાળકો માટે આ દીપાબેને ગોઠવો તો એમાં ઘણી ખહુને તકલીફ પડી છે કે એકચ્યુઅલી આવું કેમ કર્યું? આવું થાય જ. હારા કામમાં દવે સાહેબ 100 વિઘન આવે. તમે એવું સાંભળ્યું કોકનું ઊંધું વાળવા ગયા આડું મીંદડું ઉતર્યું? ક્યારે ન ઉતર્યું. પણ હવે સાંભળજો, દારૂ પીવા વાળો માણસ, રિક્ષા હાંકવા વાળો માણસ, સમજદાર માણસો છો એટલે પ્રસંગ પછી ગીત અહીંથી ગાવ. દીકરીને બેહારી બેગ મૂકી દીધી. પેટમાં પાપ હતું કે દીકરીને અહીંથી લઈ જાવી છે. અને દીકરીને બેહારવા જાય રિક્ષામાં, ત્યાં તો લાકડીના ટેકે ધીરા 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 ચાંદીના પતરા જેવી દાઢી થઈ ગયેલી, રૂની પૂણું જેવા માથાના કેસ કલાપ થઈ ગયેલા. બાવડું ચાલી લીધું દીકરીનું 12 વાગે. સાંભળજો, શ્રદ્ધાની વિષયમાં પુરાવાની જરૂર ન હોય. બેટા ઉતરી જા. ઉંમર વાળો વડીલ હતા. દીકરીને ભરોસો આવ્યો છે તો મારા બાપની ઉંમરનો. એટલે ઉભી રહી ગઈ. બેટા ઉતારી લે તારી બેગ. નથી જાવ રિક્ષામાં, હું મૂકી જાઉં છું તને મંદિર સુધી. જલારામ બાપાના ઉતરી જા. ચાંદીના પતરા જેવી દાઢી, દીકરીનું બાવડું ઝાલી, અને સાહેબ આગળ ડોહો લાકડીના ટેકે ટેકે ધીરા 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 ડગલા દેતો દેતો હાલ્યો જાય. રાતે 1 વાગે મંદિર આવ્યું. મંદિરે પૂગ્યા. દીકરીને કીધું બેટા હામુર્યું જલારામ બાપાનું મંદિર છે, જા દરવાજો ખખડાવીને ટ્રસ્ટીઓ છે, બધા કામ કરવા વાળા છે, તને વ્યવસ્થા કરી દેશે. દીકરીએ દરવાજો ખખડાવ્યો. જે પણ એ વખતના જે ટ્રસ્ટીઓ હતા એને રૂમ આપી દીધો. આઉટ ઓફ કન્ટ્રી માંથી આવે છે મહેમાન, બધી વ્યવસ્થા કરી દીધી. સવારમાં દીકરી જાગી, ફ્રેશ થઈ અને દર્શન કરવા માટે જલારામ બાપાના નીકળી. વિદેશમાંથી આવતી હતી, આઉટ ઓફ કન્ટ્રી માંથી આવતી, એટલે ત્યાંના સ્થાનિક માણસો હતા. એ આખો પરિચય મંદિરનો આપતા હતા કે બેટા જલારામ બાપાનું મંદિર છે, આ મંદિર ક્યારે બંધાણું, ક્યારે બન્યું. પરિચય દેતા 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 મંદિરમાં પગ મેલ્યો. ત્યાં તો એક ફોટો સામો જોયો. દીકરી પૂછે છે ટ્રસ્ટીઓને કે ફોટો કોનો છે? કે બેટા એ જલારામ બાપાનું મંદિર જ્યાં તું દર્શન કરવા આવીશો, એ જલારામ બાપાનો ઈ વખતનો કોઈ ફોટોગ્રાફરે બહુ જૂનો ફોટો જલારામ બાપાનો પાડેલો. એ જલારામ બાપા પોતે છે જે તું દર્શન કરવા માટે આવીશો. એ શબ્દો જ્યાં કાનમાં પડ્યા ત્યાં તો 22-25 વર્ષની દીકરીની આંખમાં આંખોડાની ધારું મંડી થવા. ટ્રસ્ટી પૂછે છે કેમ કેમ રડવું આવે છે? કે તમે માનો કે ન માનો, હું તો ભણેલી ગણેલી છું. અંધશ્રદ્ધામાં કોઈ દી માનું નહીં, પણ શ્રદ્ધામાં તો મારો ભગવાન ભેળો હોય. તમે માનો કે ન માનો. હું ફ્લાઇટમાં ઉતરી, પછી બસમાં બેહીનું હોય જલારામ બાપાના મંદિરે દર્શન કરવા વીરપુર ઉતરીને ત્યારે 12ના ટકોરે એક રિક્ષાવાળો ઉભો હતો. અને રિક્ષાવાળાની આગળ હું ગઈ અને રિક્ષામાં બેહવા માટે મેં બેગ મેલી અને હું પેલો પગ મેલું. ઈ પેલા તો મારું બાવડું ઝાલીને કીધું ઉતરી જા, હું મૂકી જાઉં છું મંદિર સુધી. તમે માનો કે ન માનો, ઈ રાતે 12ના ટકોરે મારું બાવડું ઝાલી અને જલારામ બાપાના મંદિર સુધી મૂકવા આવ્યા ને, ઈ બીજું કોઈને આ ફોટામાં હતા ઈ જ હતા. મારી આંખ કોઈ દી ભૂલ ન કરે, આ ઈ જ આવ્યા હતા. સાહેબ જલારામ બાપો ખુદ આવી અને બાવડું ઝાલી લીધું અને એને મંદિર સુધી મૂકી ગયા. આવો જલારામ છે, એના માટે મને યાદ આવે